નમસ્કાર ખેડૂત મિત્રો. તો અમે આજે છાણિયા ખાતરને કેવી રીતે કમ્પોસ્ટ કરવું તેની માહિતી મેળવી. હાલો, સૌ પ્રથમ 20% છાણિયું ખાતર લીધું. ત્યારબાદ 250 ગ્રામ ટ્રાયકોડરમાં અર્જિયાનમ પાવડર અને 100 ગ્રામ ટ્રાયકોડરમાં VDT પાવડર અને 50 ગ્રામ VAM પાવડર લેવાનો. તેને સારી રીતે ઓગાળીને મિક્સ કરવું. મિક્સ થઈ જાય ત્યારબાદ આ ખાતર ઉપર જો આવી રીતે છાંટવું, જેથી તેને ભેજ મળી રહે. ત્યારબાદ આ ખાતરને 2 થી 3 વખત ખાપ મારવાની, જેથી ભેજ સારી રીતે મળી શકે અને બેક્ટેરિયા સારી રીતે તેનો ગ્રોથ કરી શકે. અને આ ખાતરને સારી રીતે 2 થી 3 વખત ખાપ મારીને મિક્સ કરી દેવું અને આ ખાતરને છાંયડામાં રાખવું અને ભેજ મળી રહે એવી જગ્યા ઉપર રાખવું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને 12 કલાક માટે રહેવા દેવું. આ ખાતર છોડને વરસાદ જેવું વાતાવરણ હોય, ભેજવાળું હોય, ત્યારે ખાતર આપવો તો સારું રિઝલ્ટ મળે. આ ખાતર આવી રીતે કમ્પોસ્ટ થાય ત્યારબાદ ઉપયોગમાં લેવું.